કેવડું બાવશે? એવડું એવું બાવશે? અમારી ઘર નાનું બેબી આવ્યું છે, ઈ દીકરો છે કે દીકરી? તમને કેવું લાગે? મને બહુ સારું લાગે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તો મજા છે ને, હું પણ મજામાં છું. તો આજે હવારમાં વહેલા હેર આવી ગયા છે ધાબા ઉપર. થોડોક તડકો નીકળો ને એટલે થોડોક તડકો ખાવાની મજા આવે, કેમ કે થોડી ઠંડી લાગી અને તડકો ખાવા આવી જાય છે. ને અમારે કોણ કોણ આવ્યું તમને ખબર છે? હવારમાં વહેલા હેર જાગીને કોણ આવ્યું? આ જય માતાજી, રામ રામ ફેમિલી. આપણે તો અત્યારે આવી ગયા ધાબા ઉપર. હા, આજે પ્રતિકભાઈ આવ્યા. હે ભાઈ, તમે આવ્યા? જય દાદા કે હા, તાલીન બોલ. લાઈક કરજો. આમ હોય આમ અંગૂઠો એ એને આવડે. જય દાદા તાણીન બોલ. હા એમ હોય. હા, હવે પેલા લાઈક કરી દેજો ફેમિલી, વિડિયો ચાલુ કરો એટલે. ને સબસ્ક્રાઇબ બાકી હોય પેલા સબસ્ક્રાઇબ કરી દેજો. કબડા હે ભાઈ, હા કે સબસ્ક્રાઇબ કરી દેજો. કે આવડે? વાહ આવડી ગયો. જય દાદા. અમાર પતિ છે ને ધીમું ધીમું બધું શીખે છે, એવું બધું છે ને. હમણાં છે ને બહુ ડાયો થઈ ગયો. કાશે ને નાનું બાવ આવ્યું ને પછી ડાયો થઈ ગયો, કેમ કે છે ને હમણાં બહુ કવરાવતો નથી. નકર પેલા તો છે ને બહુ કવરાવતો. હવે તો છે ને શાંતિથી એકલો હુઈ જાય ને ખબર છે કે હવે મારો વારો પૂરો થઈ ગયો, હવે નાના બેબી નો વારો છે, એટલે ભાઈ ડાયા થઈ ગયા. કા ભાઈ ડાયા થઈ ગયા ને? કાંઈ કવરાવે ને બોલો. આમ જો પારે આવ્યું જો. કા ગયું? હેઠા ઉતરી જઈ. જો કાંટા છે બપ્પા, કાંટા વેગા. મને તો તેડી લે, મને તેડી લે નહીં. તમને નથી કીધું પતું ને કહું. જય માતાજી બા. તમારા બા છે ને નાનું બાવ ને બહાર કાઢ્યું છે, કેમ કે આવે છે ને એને હતપ લેવા. થોડુંક તડકો લાગે કે નહીં, મીઠો તડકો લેવડાવવો પડે, કેમ કે છે ને નાનું બાળકને જન્મે નાથી થોડો કમળો હોય એમ કે ડોક્ટર કે થોડોક તડકે તો રાખવો જ પડશે. બધું ભાઈ બાય બાય, આવજો, ટાટા. કેમ પાસ આવવાનું? ઠેલો લઈને ભણવા જાય. જો અમારે નાનું બાવ અહીંયા હુરાવી દીધું, હવે હુતું છે. તડકે થોડી કાઢી ને ટાટાની એટકી આવે. જય માતાજી. હા, વાસણ ઉટકવા જાવ એમ? કેવડું બાવ છે? એવડું એવું બાવ છે? લે એવડું એવું ઈ કે બાવ છે. એને મમ્મી આ માથું વળાવે. કેવડું બાવ છે ભાઈ? એવડું એવું બાવ છે? ફેમિલી તો બેઠા છે ને દિયા જો બાવ ને લઈને જાય છે રૂમ માં. કા દિયા રોડે છે કેવું બાવ છે નાની એવું છે. ફેમિલી અટાણે છે ને અમારે જવાનું છે વાડીએ, કેમ કે બા તો 2 દિવસથી કઈ વાડીએ ન જઈ શકતા, એટલે અટાણે આંટો મારવા જવાનું છે મારે અને પતિક ને. કે બધું વાડી જવું ને? ના, પેલા તમે જાવ, હું આગળ આવું. હા, તમે એમ જાય છી વાડી. તો ફેમિલી જો વાડીએ પગી ગયા ને કાકી ને આમ જો તાળા દેવા માંડ્યા. કેમ છે કાકી? સારું છે ને? બાવ કેવડું છે? હે, તમારા બાવ ને લેવા જવાનું છે? લે જો હિતાજી લઈ આવજો કાકી, નાનું બાવ ને લઈ આવે. હા હે કાકી દીકરો એવું કરે. હાલો અમારે છે ને વાડીમાં જવું છે, કેમ કે છે ને પતિક ના મમ્મી ને હાટું ભાજી તોડવાની છે, મેથી ની ભાજી. તો વાડીમાંથી જાય તોડી આવીએ. મારે વાટે તો ઉભા રહો, બધું ભાઈ જશે. હા, હવે છે ને ફટાફટ છે ને મેથી ની ભાજી તોડે રાખી. તો ફેમિલી આ છે અમારે સરસ મજાની મેથીના ભજીયા કરવા તો મેથીના ભજીયા કરી છીએ. ઉપર છે મૂળા, આ છે રસકો ને એવું બધું છે, લહણ. તો આ છે ને અમારે મેથી ખૂટવાની છે, તો ફટાફટ આવે છે ને મેથી તોડે રાખીએ, કેમ કે પતિકના મમ્મીને છે ને મેથીની ભાજી કરીને ખાવાનું હોય ને મોડું, એટલે હમણાં કેમ કે એને શાક રોટલો ને એવું બીજું વધારે ન ખવાય, મોડું ભાજી ને એવું બધું હોય ને એ જ ખવાય. તે થોડીક મેથી ખૂટી લઈ. મેથી લઈ લીધી છે થેલી ભરીને, ને હવે જઈએ છીએ અમે ઘરે પાછા. કહેશે ને હે બધું એ તમે પણ આ ભાંગી નાખ્યો બાજરીને, નહીં રહેવા દો તમે બે. અકસ્માત થઈ જતી. એમાં એમ છે ફેમિલી, પાળી ઉપર જ હાલવું પડે એમ છે. અહીંયા છે ને હા ભીનું છે, જો 2 ઠેકાણે ભીનું છે ને ત્યાં પાળી ઉપર હાલીએ ને એટલે એમ થાય. તો હવે અહીંથી છે ને જઈ ડાયરેક્ટ
ઘરે. વાડીએથી આવી જશે ઘરે, મેથી ને એવું બધું લઈ આવ્યા છીએ ને હવે આવ્યા તો દયાને તો ડાયરેક્ટ જ પાર્લર નું કામ આવી જાય. હું દયા તારે જલસા છે હમણાં પણ. જલસા કરવાનું છે. આ હું ખોલ્યું તો બધું ભૂંગળા. આ કયાના કામ કરતા ફેમિલી અમે વાડીએથી આવ્યા ને ડાયરેક્ટ છે ને અહીંયા ઘરા ગયેલા હતા વાળ સ્ટ્રેટ કરાવવાનું ને એવું બધું, તો ફટાફટ આવીને એ જ કામ કર્યું. વિડીયો ઉતારવાનો મોકો ન મળ્યો કેમ કે ઘેર પેગે ને ત્યાં આવી ગયેલા હતા પછી ફટાફટ કામ કરવું પડે કે નહીં, તો પાછું છે ને હેકલે મૂકી દઈએ. પાછા આવવાના છે ને હાલના? હા નાવાના છે પાછા. એવું છે. તમારે કરવા સ્ટ્રેટ વાળ? ના રે ના, મારે કરી દઉં. જીના જીના વાળ છે સ્ટ્રેટ કરી દઉં. મારા વાળ એમાં આવશે એની મશીનમાં, એમાં ડિવાઈડર વાળ છે નાના. હવે મૂકી દઉં. અને ફેમિલી તમે બધા કેદુની રાહ જોવશો એનો હું આજ કોમેન્ટ નો જવાબ પણ આપી દઉં ને આજ હું કહી જ દઉં કેમ કે કેદુ નું કહેવાનું હતું પણ કઈ મેળ જ ન રહી. અમારી ને અમારી ખુશીમાં છે ને કઈ યાદ જ ન રહી આ વાતની. તો હાલો હું તમને એ વાત કહી દઉં કે અમારી ઘર નાનું બેબી આવ્યું છે, ઈ દીકરો છે કે દીકરી, છોકરો છે કે છોકરી, ગર્લ છે કે બોય, બધું એમાં કહી દીધું. હે સંદીપ તમને કેવું લાગે? મને બહુ સારું લાગે. તમને બહુ સારું લાગે? બા તમને કેવું સારું લાગે? બાપડે ઘર શું નાનું થયું? દીકરો. આપડે શું માંગતા બા? આપણે તો છોકરી માંગતા હા, તો હું આવ્યું દીકરો આવ્યો, બે ભાઈ ચા. બે ભાઈ થયા. કા સંદીપ? મરદ મુશાળો આવ્યો. આ તમારે કેમ બે છોકરા છે એમ આપણે બે નાના નાના છોકરા થઈ જાય ખબર? હા તો હવે છે ને અટાણો બહુ બધા ખુશ છીએ. અને દીકરી હોત ને તો આમથી ડબલ ખુશ થાત. કેમ લાગે ભાઈ? કિસ્મત ની વાત છે. અમારે બધાને છે ને નાની એક ઢીંગલી જોતી કેમ કે અમારા ઘેર છે ને બે ત્રણેય બેન હતા એને લગ્ન થઈ ગયા. પછી પૂજા બેન છે ને હજી એક નાની ઢીંગલી હોત ને તો અમને બધાને બહુ મજા આવે. પણ કાંઈ વાંધો નહીં, અમારી ઘરે આવ્યા છે રાજકુમાર એટલે અમને બધાને બહુ મજા આવી ગઈ. અને આપણે તો ભગવાન નું આપ્યું એ આપણે હાસું હાસે એટલે બા દીકરો હોય કે દીકરી હોય બધા એક જ સમાન છે અમારે તો. હે બા મજા આવી ગઈ ને બા? હાલો બધાને 5 કિલો પેંડા ખવડાવવાના છે. 5 કિલો હું વધારે વિયાવો તે. તો ફેમિલી બધા વિયાવો ખબર? હા આ સાઈડ આવતા હોય તો બધા આકોર આવજો અમારા ઘરે પેંડા ખાવા ખબર? 5 કિલો પેંડા મોકલાવું મારા વાલા કહેતા. 5 કિલો પેંડા મોકલાવું? હા હું મોકલાવીશ તી કેમ કે મારી ફેમિલી છે ને અમને બહુ સપોર્ટ કર્યો કેમ કે પ્રતિકના મમ્મી છે એને દવાખાને લઈ જતા એટલે બધા બહુ પ્રે કર્યો કે ઉપાધિ કરતા નહીં કે માતાજી બધું સારું વાના કરશે. તમારો બધાને અમને પણ સાથ સહકાર વધારે મળ્યો અને અમારા દુઃખમાં પણ તમે ઘણો અમને સાથ દીધો એ અમને બહુ જ ગમ્યો છે. હાચી વાત ને બા? તો તમે પણ અમે કેમ તમને ફેમિલી માનીએ પણ ઈ પણ મને તમે પણ અમને સાથ દીધો એટલે અમને વધારે ગમ્યું કા બા? હા તો તમે દવાખાને જાય ને તો બધા એમ કેતા કે તમે દયાબેન ઉપાધિ કરતા નહીં કે બધું સારું થાય કે માતાજી પર કે ભરોસો રાખો કે બધું સારું થાય. એટલો આપણે ફેમિલી મેમ્બર કોમેન્ટ કરીને કહેતા હતા એમ એટલે એ અમને બહુ ગમ્યું. હાચી વાત ને સંદીપ? ફેમિલીનો સપોર્ટ સારો છે એટલે જ કહો ફેમિલીનો સપોર્ટ બહુ સારો છે. નવો સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો ને. કેટલા બા આપણે સબસ્ક્રાઇબ કરવાની છે? લાટ કરવા પણ કરે તો કરશે 1 લાખ સબસ્ક્રાઇબ પૂરા કરવાનું છે ખબર? હા લાખ કરી દેજો. હા મારા બાનું સપનું છે 1 લાખ સબસ્ક્રાઇબ પૂરા કરવાનું. તો પ્લીઝ અમને સપોર્ટ કરજો અને જેને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો ને 1 લાખ સબસ્ક્રાઇબ પૂરા કરી દેજો ખબર? હા ને 1 લાખ સબસ્ક્રાઇબ પૂરા થાય ને મારા બાને એક મોટું ગિફ્ટ આપવાનું છે મારે ખબર? હા હાલો તો ફટાફટ છે ને 1 લાખ સબસ્ક્રાઇબ પૂરા કરી દો એટલે મારા બાને એક મોટું ગિફ્ટ દેવાનું છે. ફેમિલી અમારા હાહુમાં છે. તમને લાગે અમારા હાહુમાં છે? અમારે આમ જ રહે દોસ્તી. કેમ લાગે એવું છે? અને છે ને અમે બહુ બધા ખુશ છે ને અમારા ઘરે છે ને બેબી બોય આવેલા છે એટલે છોકરો આવેલો છે. અહીંયા એની મમ્મી શું કરે? હે પૂછજો જાગે પૂછજો. હે કેમ નાનો ઢીંગલો આવ્યો તો તમને કેવું લાગ્યું? હે બે ઢીંગલા થઈ ગયા તમારે કા એટલે ડબલ ખુશી કા? હા અમે ઢીંગી માંગતા પણ ઢીંગો આવ્યો દીકરો આવ્યો કા? પણ એ તો આપણા હાથમાં ન હોય, ભગવાનના હાથમાં છે. સાચી વાત ને? આપણે તો બે હેરખા, છોકરો હોય તો હેરખા અને છોકરી હોય તો હેરખું એવું છે. તટાણ જો એ હૂતો હશે તો હુવા દે કા ગાડી કિલાડ ચાલુ કરી દે રડવાનું એની મમ્મીને બેહવા નહીં દે. અને ફેમિલી બીજી એક કોમેન્ટ હતી ડિલિવરી લઈ જાય અહીંયા કે નાનું બેબી ના કે પતિકના પપ્પા કેમ દેખાતા નથી? એના પપ્પા કઈ ગયા?
હા અહીંથી બીજે ઠેકાને જતા હે કા એમ નકર તો ઈ હોય તો દેખાડ પણ અમે દવાખાને ગયા ને તો ઈ ના નતા ઈ કાક લેવા જા શું લેવા જા પેંડા લેવા જા તો ઈ પેંડા લેવા જા એ એમ કરે આમ જોતા અમારા ભાઈ મશીન લઈ લીધું કા હા અમારા પતિકભાઈ છે ને અટાણે મશીન થી રમે કેમ કે અટાણ સુધી છે ને પાછા આવ્યા હતા વાળ સ્ટ્રેટ કરાવવાનું હતું અને આઈબ્રો અને મહેંદી ને એવું બધું પાછું હતું તો બધું આજ તો કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને આજ છે ને ઘણું ખરું એવું જ કામ હતું તો પણ શું કરો ઓર્ડર હોય એટલે એ તો પૂરા કરવા જ પડે અને જો બધું કામ કરી નાખ્યું ને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હે ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય